પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું? બેતુલ એન્ડ કંપનીના ચોપડે 1/4/14 ના રોજ યંત્ર ખાતાની બાકી 60,000 રૂપિયા છે. કંપની દર વર્ષે 10% ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણે છે. 1/10/14 ના રોજ આ યંત્રની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું. ઉપરના વિગત પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ અને યંત્ર ખાતું તૈયાર કરો. લખી નાખો. MMIMP દાખલો, MMIMP દાખલો. MMIMP એટલે ખબર? મેઘાણી સર્સ મોસ્ટ આઈએમપી સમ, બરાબર ને? એટલે આવો દાખલો હોય ને હોય, હે ને? હાલો શરૂઆત કરીએ. ચલો રેડી ભાઈ? ઓલી પેન છે ને? હા બસ કામ થઈ ગયું. હાલો જો અહીંયા કાંઈ લખવું નથી. પેલા આપણે યંત્રની બાકી કેટલી છે બેટા? યંત્રની બાકી 60,000 રૂપિયા છે. યંત્ર કેટલાનું છે ભાઈ? 60,000. ઓકે. હવે આ યંત્ર ઉપર આપણે 10% ઘસારો ગણવાનો છે. પણ કઈ રીતે 10% ઘસારો? ઘટતી જતી બાકી, એટલે કે ટૂંકમાં જે બાકી છે એના ઉપર ડાયરેક્ટ 10% ગણી નાખો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. માઇનસ ઘસારો. પણ ધ્યાન રાખો ઘસારો કેટલો, કેટલા મહિનાનો. તો અહીંયા આપણે યંત્ર વેચી દઈએ છીએ 1/10/14. યંત્રની બાકી કઈ તારીખ આપી? 1/4 એટલે ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, સાતમો મહિનો, આઠમો મહિનો, 9 અને 10. 7 મહિના? ના ના, કઈક ભૂલ પડે છે. 6 ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. હા પણ 1/10 તો વેચી નાખ્યું ને. એટલે 10મો તો આવે જ નહીં ને. 6 મહિના, બરાબર? કેટલા મહિના? 6. હું જોઈને મૂંઝાણું, મેં કીધું શું થાય? તો 6 મહિનાનો ઘસારો ગણવાનો છે. તો કરો. 6 મહિનાનો ઘસારો કેટલો થાય? તો કે ભાઈ અહીંયા ધ્યાન રાખો, 6,000 અહીંયા કરી નાખું. 6,000 એટલે સોરી 60,000 ગુણ્યા 10% એને ગુણ્યા 6/12. કેટલા આવે છે બાપલ્યો? આ ક્યાં સુધીનો ઘસારો છે? 1/10/14 સુધીનો. 3,000 રૂપિયા આવ્યા કે નહીં? તો આ મશીન કેટલા રૂપિયાનું થયું? 57,000 નું મશીન થયું. કેટલાનું મશીન થયું? 57,000. આ મળેની ચોપડે કિંમત કહેવાય. શું કહેવાય આને? શું કહેવાય? ચોપડે કિંમત. ચોપડે કિંમત કેટલી છે? 57,000 ની. પછી આપણને શું કીધું? આ યંત્ર તેની ચોપડે કિંમત ઉપર કેટલા ટકા નુકસાન? 25% નુકસાન. તો માઇનસ કરો નુકસાન. 25% કરો 57,000 ના. 14,250 રૂપિયાનું નુકસાન કર્યું. માઇનસ કરી નાખો 42,750 આપણી વેચાણ કિંમત મળી. શું મળી ભાઈ? 42,750 આપણી વેચાણ કિંમત. કોઈને કઈ વાંધો છે આમાં? નહીં. ઓકે, હવે આગળ વધીએ. બખાવ આ વેચાણ કિંમત તો થઈ ગઈ. હવે આપણે આમ નોંધ કરો એટલે વાર્તા પૂરી. આમ નોંધ કેમ થાય? ઘસારાની આમ નોંધ આવે. ઘસારાની આમ નોંધ શું આવે? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, બરાબર ને? કેટલા હજાર? 3,000 ઉધારમાં, 3,000 જમામાં. પછી આ તારીખ કઈ લખશું આપણે? કઈ તારીખે યંત્ર વેચીએ છીએ? 1/10/14. બીજી એન્ટ્રી શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે, કે યંત્ર ખાતે? ઘસારા ખાતે જ આવે ને. 1/10/14. નન્નું ખાતે ઉધાર તે ઘસારા ખાતે. કેટલા રૂપિયા? 3,000 ને 3,000. હવે યંત્ર આપણે વેચી દીધું એટલે પૈસા ક્યાં આવે? બેંકમાં. એટલે બેંક ખાતે ઉધાર. હા કે ના?
1 10 14 બેંક ખાતે ઉધાર, પછી નુકસાન ખાતે ઉધાર, અહીંયા લખીએ નુકસાન ખાતે નન્નું નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે, ખાલી નુકસાન ખાતે લખતો હોય હાલે, યંત્ર વેચાણના નુકસાન ખાતે એમ લખતો હોય હાલે, ખાલી નુકસાન લખતો હોય વાંધો નહીં, પણ નન્નું લખતો હોય વાંધો નહીં, નુકસાન ખાતે ઉધાર. ઓકે, યંત્ર કેટલાનું વેચ્યું આપણે? અહીંયા કિંમત મળી ને 42,750. કેટલા રૂપિયાની નુકસાની ગઈ આપણને? 14,250. અને યંત્રની કિંમત કેટલી હતી દીકરાઓ? 57,000. આનો ટોટલ કરો એટલે આમનો થઈ ગઈ પૂરી. બોલો કેટલા આવે છે? 63,000 ઉધાર, 63,000 જમા. હાવ હેલું હેલું છે ભાઈ, કઈ અઘરું નથી. આટલું ડન થઈ ગયું. હવે બીજી વસ્તુ સમજો. હવે બનાવો યંત્ર ખાતું. યંત્ર ખાતું નાને એવું છે. આપણે શું કરશું? તારીખ, પછી હું આવે દીકરાઓ વિગત, નોપા હારો લખો કે પછી લખશો? રકમ. હવે આની પછી હારો લખતા રહેજો. તારીખ, વિગત, નોપા ને રકમ. એ તો રહી જ ગયું આમનો, તો લખી નાખું તારીખ, વિગત, નોપા, રકમ, તારીખ, વિગત, નોપા, રકમ. હવે જુઓ જરાક તારીખ. તારીખ કઈ આવશે ભાઈ? 1/4/14. આપણને શરૂઆતની બાકી આપી ને 1/4/14. કેટલા રૂપિયાનું યંત્ર હતું? 60,000 નું. તો અહીંયા લખવાનું 1/4/14 બાકી આગળ લાવ્યા. શું લખવાનું? જો ખરીદ્યું હોત તો બેંક આવત, આપણે ખરીદ્યું નથી, ઓલરેડી મશીન હતું જ તે, એટલે બાકી આગળ લાવ્યા. તો આપણે 10 તારીખે 1/10/14 આપણે ઘસારો ગણવાનો. ઘસારા ખાતે કેટલાનો ઘસારો હતો ભાઈ? 3,000 રૂપિયા. હા કે ના? પછી આ યંત્ર આપણે શું કરી દીધું? વેચી નાખ્યું. એટલે આપણા બેંકમાં પૈસા આવે એટલે 1/10/14 બેંક ખાતે. બેંકમાં કેટલા રૂપિયા આવશે ભાઈ? હમણાં જ આપણે લખ્યા 42,750. પછી આપણું નુકસાન થયું, નુકસાની જમા 1/10/14 નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે લખો તોય વાંધો નહીં. કેટલાનું નુકસાન થયું ભાઈ? 14,250 કરો ટોટલ. તો જો 60,000 બે બાજુ આવી જાય તો દાખલો સાચો કરો. 60,000 આવી જાય છે. યો દાખલો પૂરો છે ને? હેલો, આ મોસ્ટ આઈએમપી. આ તો કેતા કેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નથી. તો એટલે 6 માર્ક્સનો પૂછાય, 3 માર્ક્સની આમનો ને 3 માર્ક્સનું ખાતું. કેટલા માર્ક્સનો દાખલો? 6 માર્ક્સ. પણ એમાં જરૂરી ગણતરી દેખાડવી પડે. નકર નો હાલ. ચલો ડન છે દીકરાઓ. લિમિટેડ 1/4/2012 ના રોજ 22,200 માં યંત્ર ખરીદ્યું. તેને ગોઠવવાનો ખર્ચ 1,800. 1/10/13 ના રોજ બીજું યંત્ર ખરીદ્યું. તેને થયો કેટલો? 20,400 માં ખરીદ્યું. ગોઠવવાનો ખર્ચો કેટલો થયો? 1,200. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે. પ્રથમ યંત્ર 31/3/2015 ના રોજ ચોપડે કિંમતે 20% નુકસાનથી વેચી માર્યું. પછી હું કીધું ભાઈ ઉપરની માહિતી પરથી 3 વર્ષ માટે યંત્ર ખાતું અને પ્રથમ વર્ષની આમનો લખો. કઈ વાંધો નહીં, બે કરી નાખું. પેલા આપણે આમનો કરી નાખીએ, બધું અહીંયા ગણતરી કરી નાખીએ અને પછી ખાલી પૈસા લખવાના છે. ઘસારો બધો ગણી નાખીએ. પેલા વાત કરું યંત્ર 1 નું. યંત્રની પડતર કિંમત એટલે પકી શું આવશે? પડતર કિંમત 22,200 માં 1,800 નાખો. હાલો 22,200 માં 1,800 નાખો. કેટલા થાય? 22,200 માં 1,800 નાખો એટલે થાય 24,000. ડન છે? ઓકે. પછી આપણને શું કીધું ભાઈ?
1/10/2013 ના રોજ બીજું યંત્ર ખરીદ્યું, એ પછી ખરીદ્યું 1/10 ના રોજ. તો આ યંત્ર ક્યારે ખરીદ્યું હતું? 1/4. તો 1/4/12 થી ક્યાં લગી ઘસારો ગણવાનો? 12 થી 31/3/13 આવશે ને? હાલો પેલા વર્ષનો ઘસારો કરો 10%, 2400 રૂપિયા થાય. માઇનસ કરો, કેટલા વધ્યા? 24,000 માંથી 2400 માઇનસ કરો, 21,600. આ 2400 ક્યાંથી એવા ખબર પડી ને? આ 24,000 ના કેટલા ટકા કર્યા? 10%, હે ને? હાલો હવે બીજા વર્ષે પાછો ઘસારો કરીએ. 1/4/13 થી 31/3/13. તો હવે 21,600 ના 10%, કારણ કે ઘટતી ઘટતી બાકી છે. 21,60. આ 14, 21,60 કેટલા વધ્યા? 19,440. હવે પાછો ઘસારો, અહીંયા ઘસારો તો લખો સાહેબ, ચાલો બિચાલો. 1/4/14 થી 31/3/15 ઘચાલો કરો પાછો. તો આનો 0 કાઢી નાખો એટલે 19,44. હાલો કેટલા વધ્યા? 17,496. આ મળી 3 વર્ષ પછીની ચોપડે કિંમત. આરો લખતા જ જાજો, પછી કેતા નહીં કે કીધું નહોતું. હવે આ ચોકી જે મળી એટલે કે ચોપડે કિંમત જે મળી એના ઉપર 20% નુકસાની કરીને વેચી માર્યું. આને લખીએ માઇનસ 20%. શું છે? નુકસાન. કરો આના 20%. હાલો 99.2. જો અહીંયા ધ્યાન રાખો, 3499.2 એટલે રાઉન્ડ ફિગર ગણવાના 3500. કેટલા ગણવાના? 3500. હાલો કરો માઇનસ, કેટલા વધ્યા? આ એની મળી ગઈ વેકી. વેકી એટલે વેચાણ કિંમત 13,996.8 ની, કારણ કે ઓલું રાઉન્ડ ફિગર લખ્યું ને એટલા માટે. હાલો તો આ યંત્રની ચોપડે કિંમત ઉપર 20% નુકસાન કરીને આવે. બધું વી ગયો એટલે દાખલો કાલે ગણવાનો. આજે નથી ગણવો ભાઈ, આપણે નહીં બકતા. હાલો હવે જો આ પેલું યંત્ર. હવે બીજું યંત્ર. બીજું યંત્ર કેટલામાં ખરીદ્યું? 20,400. જો અહીંયા લખ્યું છે. અને એનો ખર્ચો કેટલો થયો ગોઠવવાનો? 200. ચાલો એની પડતર કિંમત ક્યારે થાય? ક્યારે ખરીદ્યું છે? ક્યારે? 1/10/13. તો 1/10/13 ક્યાં આવશે? આમાં આવશે ને? આ 1/4/13 ત્યાં ક્યારે જ આવશે ને? તો અહીંયા લખું છું 1/10/13 યંત્રની પકી પડતર કિંમત. કેટલાનું યંત્ર પડશે બાપલિયાઓ? તો 20,400 વત્તા 1200 એટલે 400 ને 600. 21,600. હા કે ના? માઇનસ ઘસારો. અહીંયા સાઈડમાં કરો કા. હા નહીં, 21,600 ના 10% તો ખરા, પણ મશીન કેટલા મહિના વાપર્યું એ જોવાનું ને. ક્યારે ખરીદ્યું? 1/10 એટલે 10, 11, 12. પેલો, બીજો ને ત્રીજો એટલે 6 મહિનાનો જ ઘસારો ગણવાનો. કરો ગુણ્યા 6 ભાગ્યા 12. 21,600 ગુણ્યા 10%, 1,080. એ માઇનસ કરી નાખો 21,600 માંથી. સમજાણું કે નહીં? 6 મહિના જ વાપર્યું ને, 10મા મહિનામાં તો ખરીદ્યું બાપા. 20,520. ઓકે. હવે માઇનસ બીજા વર્ષનો ઘસારો. હવે 10% આખે આખા 20,520 ના કરી નાખો. 20,52. હાલો માઇનસ કરો 20,52. 18,468. 18,468. 18,068 બોલતા ન આવડે તો હું બોલે? 18,468. હું વાર્તા પૂરી. શું કરવાનું? હાલો ડન છે. તો પેલા 6 મહિનાનો ઘસારો અને પછી જે છે એ કેટલાનો ઘસારો? તો કે આખા વર્ષનો. ભાઈ આ કેમ આવ્યું ખબર પડી ને? 20,520 એના ગુણ્યા 10%. એટલે કેટલા આવ્યા? 20,52. 10% હોય ને પાછળનો 0 કાઢી નાખવાનો. હવે આપણે પેલા યંત્ર ખાતું બનાવી નાખ્યા, બધી ગણતરી કરી તો આમ નોંધ એના પછી કરશું.
તો આ બધી ગણતરી છે ને તો આમ ઉપર હેઠે થઈને મસ્ત થઈ જાય. આ તો કેતા કેવાય ગયું. પછી કેતા નહીં કે કીધું નતું. હાલો દોરવા મળો. મોટું જબરું કેવું દોરવાનું છે? તારીખ, વિગત, નપા, લતમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તારીખ, વિગત, નપા ને રકમ. હાલો તારીખ, વિગત, નપા. તો આપણે મશીન ક્યારે ખરીદ્યું હતું? 1/4/12. અહીંયા લખવાનું 1/4/12. 1/4/12. પેલા બેંક ખાતે, રોકડ ખાતે, બરાબર. તો યંત્ર 22,200 હતું ને ગોઠવણીના 1800 હતા. 22,200 બેંક ખાતે, 1800 રોકડ ખાતે, ટોટલ થયા 24. વરા પૂરું થાય 31/3/13. હાથી આનો દે ઘસારા ખાતે, ઘસારા ખાતે ભૂલ ચૂક લખાણમાં લેવી દેવી 2400 રૂપિયા. તો અહીંયા આવશે 24,000 પૂરેપૂરા. આ તો કેતા કેવાય ગયું. 24,000 માં 2400 માઇનસ કરો એટલે 21,600. આઈ કેતા કેવાય ગયું. પછી કેતા નહીં કે કીધું નહોતું એમ ક્યાંથી આવ્યા. બાકી આગળ લઈ ગયા. 24,000 માંથી 2400 માઇનસ કરી. હવે અહીંયા 1/4/13 બેંક ખાતે નહીં, પેલા તો બાકી આગળ લાવ્યા. કેટલા લાવ્યા? તો કે 21,600. 1/4/13 નહીં. હવે પાછું બીજું યંત્ર ખરીદ્યું છે આપણે. ક્યારે ખરીદ્યું છે? અહીંયા તારીખ લખી છે 1/10/13. તો અહીંયા લખો 1/10/13. બેંક ખાતે ઉધાર. ઉધાર નહીં લખતા હો ભાઈ. 1/10/13 રોકડ ખાતે. કેટલા બેંક થી ચૂકવ્યા અને કેટલા રોકડા ચૂકવ્યા? તો કે 20,400 નું મશીન બેંક, 1200 ગોઠવણીનો ખર્ચ રોકડા. એટલે અહીંયા બેંકમાં 20,400 અને રોકડમાં 1200. ડન. બીજી એન્ટ્રી 31/3/13 ઘસારા ખાતે. ઘસારા ખાતે બે યંત્રનો ઘસારો ગણવાનો. જો બંને અહીંયા મેં ગણી દીધો છે. આ જે યંત્રનો ઘસારો હતો 21,600. બીજા યંત્રનો ઘસારો કેટલો હતો? 1,080. બે ગોતી દીધા મેં તમને. 21,600 સોરી 21,60 વત્તા 1,080 કરો સરવાળો. કેટલો થાય? 21,60 વત્તા 1,80 કેટલું? 32,40. કઈ ડાઉટ? બે યંત્રનો ઘસારો. હવે ટોટલ કરો દીકરાવા. 43,200 બરાબર. અહીંયા 43,200. એમાંથી 32,40 માઇનસ કરી નાખો એટલે મળી ગયું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. કેટલા આવ્યા? 39,260 ને. ઓકે. સેમ બાકી આગળ લાવ્યા 1/4/14. બાકી આગળ લાવ્યા કેટલા લાવ્યા? તો કે 39,260. ડન.
હવે અહીંયા આપણે મશીન વેચ્યું છે, બરાબર ને? 31/3/15 તો પેલા આપણે ઘસારો ગણી નાખીએ. 31/3/15 ઘસારા ખાતે તો પેલા મશીનનો જે ઘસારો હતો એ હતો 1944 અને બીજા મશીનનો હતો 2052. તો એ આપણે પ્લસ કરો. 1944 વત્તા 2052 3996. ઓકે. એ ઉપરાંત આ મશીન આપણે વેચ્યું. કેટલાનું વેચ્યું? 13,996 રૂપિયામાં. તો અહીંયા આવશે બેંક ખાતે 31/3/15 બેંક ખાતે કેટલામાં વેચ્યું? 13,996 અને નુકસાન થયું. આ પેલું યંત્ર વેચ્યું ને આપણે, વેચાણની કિંમત ગોતી ને યાર, આ 17,496 નું હતું, એના ઉપર 20% નુકસાન કર્યું એટલે વેચ્યું કેટલામાં? 13,996 અને નુકસાન કેટલાનું કર્યું હતું? 3500 નું. તો અહીંયા આવશે નન્નું ખાતે અથવા તો નુકસાન ખાતે 3500 રૂપિયા. દાખલો પૂરો. ક્યાં બેટા? આ 13 શરૂ કર્યું એટલે 14 આવે. તારી વાત હાશી છે. વાહ બકાવા, ઉપર વાળો તને 400 વર્ષનો કરે. જામીન એ કોણ છે? હાલો આગળ. 39,260 એમાંથી માઇનસ કરો. કેટલા વધ્યા? હું કહી દઉં કેટલા વધશે એમ. આ જે જવાબ આવીને વધે 18,468. કરો માઇનસ. એ જ વધે અને એ જ વધવા જોઈએ. 31/3/15 બાકી આગળ લઈ ગયા. એ જ વધે છે કે માઇનસ કર્યું? 18,468 એ જ વધે છે ને? જો તો ભાઈ સાહેબ લખે એટલે લખી નહીં નાખવાનું. 17,000 હે? ક્યાં ભૂલ? કેમાં ભૂલ છે દીકરા? બાકી આગળ લઈ ગયા આ તે અને એક કેલ્સી મને આપી 20,520 માઇનસ 2052 960 આવે ને? એ તો કહો અહીંયા કઈ ભૂલ છે. 960 અહીંયા કેટલું આવે? 960. અહીંયા કેટલું? 960. અહીંયા કેટલું? 960. તો 39,960 માંથી હવે માઇનસ કરો. 39,96 માઇનસ 13,996 માઇનસ 3500 આવી ગયો. 18,468 આવી ગયો. હે ને? તો હવે યાદ રાખો. મને કેમ ખબર પડી આ જવાબ આવશે? તો કે આ તો મશીન આપણે વેચી દીધું ને, એ પૈસા આવી ગયા આપણી પાસે. તો મશીન કયું વધ્યું? ખાલી બીજું. અને બીજા મશીનની ચોપડે કિંમત કેટલી વધી? 18,468. તો અહીંયા આ જ જવાબ આવે 18,468. એમાં કઈ બીજા મશીનની કિંમત વધી, એમાં કઈ હોય નહીં. હાલ હવે 1 મિનિટ ખાલી ઉભા રહી જાઓ એટલે હું તમને કરાવી દઉં આવડું આમ નોંધ. તો આમ નોંધ માટે હું અહીંયા એડ કરી દઉં એક પેજ. પેલા તો આપણે યંત્ર ખરીદ્યું છે, પેલા જ વર્ષની આમ નોંધ કરવાની છે. હાવ હેલી છે. યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખરીદ્યું એટલે યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે, પછી ઘસારાની એન્ટ્રી, ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે, આ એ લખાણું નહીં. હાલો પછી હું આવશે? રોકડ. હાલો પછી હું આવશે? નન્નું ખાતે ઉધાર, તે ઘસારા ખાતે. યંત્રમાં આવશે 1/4. કઈ હતી? 1/4 ત્યારે કરી દઉં 12 અને બધામાં છેલ્લી તારીખ 31/3/13. આમાં 31/3/13. પેલા વર્ષે યંત્ર ખરીદ્યું 24,000 નું, જેમાં યંત્ર 22,200 નું હતું
અને ગોઠવણી ખર્ચ તો 1800 અને આ ઘસારો પહેલા વર્ષે 2400 ટોટલ તમે કરી નાખજો. દાખલો થઈ ગયો પૂરો. લ્યો ભાઈ ખતમ. હાલો લખવા મળો ફટાફટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.